વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે વિપક્ષ છે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે। ગઈકાલે આપણે જોયું આપ નેતા હેમંત ખવા છે ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સચિવાલય પહોંચતા જ તેમને અટકાયત કરવામાં આવી હતી અને આ બધા પ્રશ્નો વચ્ચે તેમના વિરોધ વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે તેને જડબાતોડ જવાબ મળી રહ્યો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગઈકાલે આપણે જોયું કે હેમંત ખવા છે તે ખેડૂતોને બજેટમાં અન્યાય થયો હોય તે મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આપ નેતાઓ સાથે હતા અને તેમને ટ્રેક્ટર સાથે તેમની બધાની અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ છે હવે પ્રવીણ માળીએ છે બજેટને લઈને અને હેમંત ખવા છે તે સોશિયલ મીડિયામાં દેખાવા માટે લાઇમલાઇટમાં રહેવા માટે આ પ્રદર્શન કરતા હોય તેવા આક્ષેપ કર્યા છે। સૌથી પહેલા જે કહેવાય છે કે પ્રવીણ માળી છે તે શું જવાબ આપી રહ્યા છે તેના પર નજર કરીએ। વિધાનસભાના સાથી સદસ્યો માન્ય હેમંતભાઈએ જે બજેટ વિશે વાત કરી કે ગામડા અને શહેરોના આટલી ડિફરન્સ છે, માન્ય સભ્યશ્રીને અભ્યાસની ખૂબ જરૂર છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અને તત્કાલીન આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ્યારે આ સીટ ઉપર અહીંયા CM તરીકે આવ્યા ત્યારે તેમને ગામડાઓ ઉપર બહુ ફોકસ કરેલું છે। આ આંકડાની માયાજાળ કરીને માત્ર મીડિયામાં દેખાવા સારું કરીને જ સ્ટેટમેન્ટ આવતું હોય છે, બાકી ગામડા સુધી રોડ કનેક્ટિવિટી પહોંચવી, આરોગ્ય પહોંચવું, શિક્ષણ પહોંચવું, આંગણવાડી પહોંચવું, આ પણ એ બાબતો દર્શાવે છે કે ગામડાનો વિકાસ આપણા માટે બહુ મહત્ત્વનો છે। આજે પણ ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત તો છે, પણ એગ્રીકલ્ચર સેક્ટર એ 51%નું એગ્રીકલ્ચર સેક્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન એ આપણું ગામડું છે અને એમાં GDPમાં પણ 18%ની અસર કરે છે। એટલે આપણે સેલ્ફ ગુજરાત પોતે જ દેશના આંકડા જોવા જઈએ તો ગામડાઓ આપણા આજે પણ અગ્રેસર છે। હવે વેલ્યુ એડિશન તરફ પણ ગુજરાત છેલ્લા 15 વર્ષથી આગળ વધી રહ્યું છે। ત્યારે આજે આંકડાઓની માયાજાળ ન દેખતા આ માત્ર ને માત્ર મીડિયામાં દેખાવા સારું કરીને જ આ સ્ટેટમેન્ટ આપ્યું છે, બાકી ગુજરાત પોતાના ખુદના રેકોર્ડો જે છે એ તોડવા જઈ રહ્યું છે। વેલ્યુ એડિશનની અંદર આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટો આજે પણ 60થી વધુ દેશોની અંદર જઈ રહી છે, અલગ અલગ પ્રકારે અલગ અલગ ક્ષેત્રોમાંથી જઈ રહી છે। રહી વાત એને સ્પેસિફિકેશન કરી અને જ્યારે જવાબો પ્રશ્નો અહીં પૂછતા હોય છે કે સૌરાષ્ટ્રને આ આપ્યું, આને આ આપ્યું, ઉત્તર ગુજરાતને આ આપ્યું, આ ભાગલો પાડેની રાજનીતિ છે। સર્વત્ર લોકો માટે સર્વત્ર સર્વગ્રાહી બજેટ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર માન્ય નાણામંત્રીશ્રીએ પેશ કર્યું છે, આખા રાજ્યને વધાવ્યું છે। જે દિશાની અંદર જ્યારે કામ નહોતું થતું એ દિશાની અંદર પણ આ બજેટ સર્વગ્રાહી રીતે લોકોએ સ્વીકાર કર્યો છે। એનું જન સુધી પ્રતિસાદ મળી રહ્યો છે। ઘણી બધી પાર્ટીઓને આમાં તકલીફ પડી હશે, એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી। રાજ્યના સૌ નાગરિકોને, ગામડામાં વસતા, ખૂણે ખૂણે વસતા લોકોને પણ હું આશ્વસ્ત કરવા માગું છું કે ગુજરાત જે દિશાએ આગળ વધી રહ્યું છે એ વિકસિત ગુજરાત તરફ અને વિકસિત ભારતના સંકલ્પોને સાકાર કરવામાં ક્યાંય પાછો નહીં રહે। ધન્યવાદ। જે પ્રમાણે પ્રવીણ માળી આક્ષેપ કરી રહ્યા છે કે આ બજેટ છે સર્વગ્રાહી છે, દરેક વ્યક્તિને આનાથી કંઈક ને કંઈક લાભ થવાનો છે। બીજી તરફ વિપક્ષ છે તે બજેટને કહી રહ્યું છે કે આ બજેટ છે ખેડૂતો માટેનું નથી, ખેડૂતોની અવગણના કરી રહી છે। હવે તમારું શું માનવું છે કે આ બજેટમાં ખેડૂતો માટે શું લાભદાયી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।